Hello everyone, welcome to DKM channel. Today we will discuss about 12th chemistry જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો ડિસ્કસ કરતા હતા. એમાં આજે ટોપિક નંબર 1.5 એ ડિસ્કસ કરવાનો છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. બરાબર, તો આપણે ટોપિક 1.5 એનો પહેલો ટોપિક જોઈશું. બરાબર, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ પૈકી સૌથી પહેલા જોઈશું આપણે આદર્શ દ્રાવણ કોને કહેવાય. आदर्श द्रावण तो जनरली आदर्श द्रावण एवं द्रावण कि द्रावणों कोईपण संपूर्ण गाळा दरमियान राउल्टना नियम એટલે કે ત્રણ વસ્તુ ફોલો કરે. આદર્શ દ્રાવણ એવા દ્રાવણ છે કે દ્રાવણના સંપૂર્ણ ગાળામાં એટલે કે કોઈ પણ સાંદ્રતાએ કોઈ પણ તાપમાને અને દબાણે એ ભાઈ એક ફોલો કરશે, એટલે કે રાઉલ્ટના નિયમનું એક પાલન કરશે. શું કરશે? રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય. બીજી કન્ડિશન ભાઈની કે જ્યારે દ્રાવણ ક્રિએટ કરવામાં આવે, દ્રાવણ બનાવવામાં આવે તો તેની એન્થાલ્પીનો ફેરફાર કેવો થવો જોઈએ? 0, શૂન્ય થવો જોઈએ. એટલે કે બીજી કન્ડિશન એવી છે કે દ્રાવણ બનાવતી વખતે તેનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ મેક્સિમમ એટલે કે સોલ્યુશન ક્રિએટ કરવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર 0 હોવો જોઈએ. બરાબર, એટલે કે એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ના તો ઉષ્માનું શોષણ થવું જોઈએ, ના તો ઉષ્માનું ઉત્સર્જન થવું જોઈએ, એટલે કે ના ઉત્પન્ન થાય ઉષ્મા. એટલે કે આ ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ઉષ્માનું શોષણ પણ ના થાય, અને બીજી કન્ડિશન એવી કે આ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન પણ ના થવી જોઈએ. એટલે કે સોલ્યુશન ક્રિએટ થાય તો ના તો રિએક્શન એક્ઝોથર્મિક હોવી જોઈએ, ના તો એન્ડોથર્મિક. બરાબર, તો બે વસ્તુ છે. બરાબર, ઉષ્માનું શોષણ ન થાય કાં તો ઉત્સર્જન ન થાય. અને ત્રીજી કન્ડિશન ભાઈની ત્રીજી કન્ડિશન એવી છે કે મિશ્રણનું કદ શૂન્ય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મિશ્રણનું કદ ડેલ્ટા વી મેક્સિમમ કેવું હોવું જોઈએ? 0. હવે આ કન્ડિશનો છે. એટલે કે પહેલી વસ્તુ કે ડેલ્ટા એચ મેક્સિમમ 0, એનો મતલબ એવો થાય કે ઉષ્માનું શોષણ પણ ના થાય. ડેલ્ટા એચ પહેલી વસ્તુ એવું કીધું છે, ડેલ્ટા એચ મેક્સિમમ. બરાબર, એટલે કે ફરીથી લખ્યા છે કે ડેલ્ટા એચ મેક્સિમમ 0 એટલે કે એન્થાલ્પીનો ફેરફાર 0 હોવો જોઈએ. એટલે કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન ન થવું જોઈએ. એટલે કે રિએક્શન એક્ઝોથર્મિક કે એન્ડોથર્મિક ન થાય, ઉત્સર્જન ન થાય. બીજી વસ્તુ કે ડેલ્ટા વી મેક્સિમમ 0 એટલે કે એનો કદ જે છે, કદનો ફેરફાર કેવો થવો જોઈએ? 0 થવું જોઈએ, શૂન્ય થવો જોઈએ. કદનો ફેરફાર શૂન્ય થવું જોઈએ. એટલે કે મિશ્રણનું કદ કેવું થવું જોઈએ? 0. મિશ્રણનું કદ ફેરફાર, હવે આ કદનો ફેરફાર શૂન્ય થવો જોઈએ, કેમ કે
આ કન્ડિશન થોડુંક વિચારવા જેવું છે, બરાબર છે, તો આપણે જોઈશું, બરાબર. તો આદર્શ દ્રાવણ એવા દ્રાવણ છે કે કોઈ પણ દ્રાવણના સંપૂર્ણ ગાળા દરમિયાન, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તાપમાન દબાણ હોય, બરાબર, કોઈ પણ તાપમાન દબાણ કે કોન્સન્ટ્રેશન સાંદ્રતાએ, કોઈ પણ તાપમાન દબાણ અને સાંદ્રતાએ એ ભાઈ રાઉલ્ટનો નિયમનું પાલન કરવું જોઈએ. એન્થાલ્પીનો ફેરફાર 0 થવો જોઈએ, એટલે કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન ન થવું જોઈએ, અને ત્રીજું એના કદનો ફેરફાર 0 થવો જોઈએ. હવે સપોઝ જોઈએ કે જ્યારે પણ દ્રાવણ બનાવવામાં આવે, બરાબર, દ્રાવણ બનાવવામાં આવે તો એમાં એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. તો આપણે સપોઝ આ રીતના એક પાત્ર લઈએ, પાત્રમાં સોલ્યુશન ક્રિએટ થાય, તો આપણે એક દ્રાવ્ય લઈએ અને એક લઈએ દ્રાવક. હવે દ્રાવ્યને આપણે ઘટક A કહીએ અને દ્રાવકને ઘટક B કહીએ. તો એમાં બે પ્રકારના ઘટકો હોય, અને બે પ્રકારના ઘટકો હોય તો તે વખતે આ દ્રાવ્યના ઘટક જે છે તેને આપણે A વડે દર્શાવીએ અને દ્રાવકના ઘટકને B વડે દર્શાવીએ. તો આ દ્રાવ્ય અને દ્રાવ્ય આ બે ઘટકો વચ્ચે આકર્ષણ થતું હોય, આંતર આણ્વીય આકર્ષણ આંતરક્રિયા થતી હોય, એટલે કે આમાં દ્રાવ્ય અને દ્રાવ્યના અણુઓ વચ્ચે આકર્ષણ આંતરક્રિયા થતી હોય અને દ્રાવક અને દ્રાવકના અણુઓ વચ્ચે આકર્ષણ આંતરક્રિયા થતી હોય. એ સિવાય બીજી આંતરક્રિયા એટલે કે દ્રાવ્ય અને બીજો છે આપણો ઘટક B એટલે કે દ્રાવક, આ બંને વચ્ચે પણ આંતરક્રિયા થતી હોય, એટલે કે જ્યારે પણ સોલ્યુશન ક્રિએટ થાય તો 3 પ્રકારની આકર્ષણ આંતરક્રિયા થાય, અને આ 3 પ્રકારની આકર્ષણ આંતરક્રિયા એટલે કે એ પ્રકારની એટલે કે દ્રાવ્ય અને દ્રાવ્યના અણુઓ વચ્ચે આકર્ષણ આંતરક્રિયા, બીજી આંતરક્રિયા એટલે કે દ્રાવક અને દ્રાવકના અણુઓ વચ્ચે થતી આંતરક્રિયા, અને દ્રાવ્ય અને દ્રાવક આ બંનેના અણુ વચ્ચે થતી આંતરક્રિયા કઈ આંતર અણ્વીય આકર્ષણ ક્રિયા, એટલે કે બે અણુઓ એટલે કે આંતર અણ્વીય આકર્ષણ આંતરક્રિયા. આવી કઈક આંતરક્રિયાઓ થતી હોય, એટલે કે સ્વાભાવિક છે કે દ્રાવ્યના બે અણુઓ હોય એના વચ્ચે પણ આકર્ષણ થતું હોય, દ્રાવકના અણુઓ વચ્ચે પણ આકર્ષણ થતું હોય, અને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આકર્ષણ થતું હોય. તો કન્ડિશન એપ્લાય એવી છે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવ્ય એટલે કે એ પ્રકારની આંતરક્રિયા એટલે કે દ્રાવ્ય અને દ્રાવ્ય વચ્ચે, અને દ્રાવ્ય અને દ્રાવક દ્રાવ્ય અને દ્રાવક નહીં, દ્રાવકના અણુ વચ્ચે થતી આંતરક્રિયા પ્રકારની આંતરક્રિયા ઇક્વલ ટુ એ B પ્રકારની આંતરક્રિયા થાય. ની આંતરક્રિયા થાય તો આવા દ્રાવણ જે છે, આવા પ્રકારના દ્રાવણને આદર્શ દ્રાવણ ઇક્વલ થવું જોઈએ, ના તો લેસ ધેન ના તો ગ્રેટર ધેન, ના તો આ આંતરક્રિયા વધારે હોવી જોઈએ કે ના તો ઓછી, એટલે કે દ્રાવ્ય આ A એટલે કે દ્રાવ્ય થશે, બરાબર. તો દ્રાવ્ય અને દ્રાવક આ બે પ્રકારની આંતરક્રિયા હશે. તો કઈ રીતના જો મેં લખી દઉં છું, A એટલે કે આપણે દ્રાવ્ય લીધો, દ્રાવ્ય અને દ્રાવક, આ દ્રાવ્ય થશે અને આ થશે દ્રાવક. અહીંયા શું થશે? દ્રાવ્ય અને આ દ્રાવક, બી વાળી વાત છે, દ્રાવક વચ્ચે થતી આંતરક્રિયા. તો આ પ્રકારની આંતરક્રિયા થતી હોય એટલે કે ઇક્વલ ટુ થતી હોય બંને, તો આવા દ્રાવણ, તો આ દ્રાવણ કેવા બને? આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે આદર્શ દ્રાવણ બને તો તે વખતે કન્ડિશન 3 કન્ડિશન છે
બરાબર, એટલે કે એનો મતલબ આ પ્રકારની આંતરક્રિયા એકબીજા સાથે થાય છે, એટલે કે પરિણામી અસર જે છે આ અણુઓ વચ્ચે, આંતરાણવીય અણુઓ વચ્ચે જે અસર થાય છે, એટલે કે કદમાં ફેરફાર ડેલ્ટા વી મેક્સિમમ કહી શકાય. બરાબર, તો કોઈ પણ આદર્શ દ્રાવણ હોય તો ત્રણ વસ્તુ ફોલો કરે. એક ફોલો કરે રાઉલ્ટનો નિયમ, બીજી વસ્તુ રાઉલ્ટનો નિયમ ફોલો કરે, બીજી વસ્તુ ડેલ્ટા એચ. ત્રણ વસ્તુ યાદ રાખો એટલે કે આદર્શ દ્રાવણ થઈ જાય. ફોલો શું કરે? રાઉલ્ટ લો, એક વસ્તુ, પછી ડેલ્ટા એચ મેક્સિમમ એટલે કે ઉષ્માનો ફેરફાર 0 થવો જોઈએ, અને ત્રીજી કન્ડિશન કઈ છે? ડેલ્ટા વી મેક્સિમમ ઇક્વલ ટુ 0. આ ત્રણ કન્ડિશનો ફોલો કરે તો આવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર, અને ડેલ્ટા વી એટલે કે કદમાં ફેરફાર 0 થવો જોઈએ. એનો મતલબ શું કે એ એટલે કે દ્રાવ્ય અને એ દ્રાવક એટલે કે બી વચ્ચે થતી આકર્ષણ આંતરક્રિયા, આંતરાણવીય આકર્ષણ આંતરક્રિયા ઇક્વલ ટુ એ બી પ્રકારની આંતરક્રિયા થાય તો આવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. અને આદર્શ દ્રાવણના કેટલાક એક્ઝામ્પલ છે. એમાં એ પૈકી સૌથી પહેલું નોર્મલ હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન. આ ભાઈ કેવું આદર્શ દ્રાવણ બનાવે છે? એના એક્ઝામ્પલ અહીંયા લખી દો. એક અહીંયા સ્પેસ છે તો આવી જશે. એક એક્ઝામ્પલ નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ ઓક્ટેન, જેનું દ્રાવણ છે આ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. એટલે કે ફોલો કરશે રાઉલ્ટ લો, એન્થાલ્પીમાં ફેરફાર 0 હશે, ડેલ્ટા વી મેક્સિમમ પર 0 હશે. બીજું એક્ઝામ્પલ છે ભાઈનું બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન. બ્રોમોઇથેન ને ક્લોરોઇથેન ક્યારે આપ કરી દો ત્રણ એક્ઝામ્પલ આવી જશે ત્યાં. તો ત્રણ એક્ઝામ્પલ છે કે આ ભાઈઓ ફોલો કરે છે રાઉલ્ટ લો. બીજી વસ્તુ ડેલ્ટા એચ મેક્સિમમ પણ 0 થાય છે, અને ત્રીજું ડેલ્ટા વી મેક્સિમમ પણ 0 થાય. એટલે કે આ આદર્શ દ્રાવણો છે. એક કોણ છે? નોર્મલ હેક્ઝેન. એક્ઝામ્પલ જોઈ લઈએ. નોર્મલ હેક્ઝેન એન્ડ નોર્મલ ઓક્ટેન. આ સોલ્યુશન જે છે તે આદર્શ દ્રાવણ તરીકે વર્તે. ત્રણ કન્ડિશનો ફૂલફિલ કરે છે. બીજી વસ્તુ કે બ્રોમોઇથેન Br(C2H5) એન્ડ ક્લોરોઇથેન. અને ત્રીજી વસ્તુ બેન્ઝીન અને ટોલ્યુઇન. બરાબર, તો આ બેન્ઝીન રિંગ થઈ, બેન્ઝીન અને બીજું અને ટોલ્યુઇન, આ બેનું આ ટોલ્યુઇન થશે, બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. ટોલ્યુઇન કા તો ટોલ્યુઇન કોઈ પણ કહી શકો, કોઈ પ્રશ્ન નહીં થાય. તો આવા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર, તો 1.5.1 આ ટોપિક આપણો ઓવર થયો આદર્શ દ્રાવણો. આપણે બીજો ટોપિક જોવાનો છે બિન આદર્શ દ્રાવણો. 1.5.2 બુક અકોર્ડિંગ ટુ બુક ટોપિક નંબર. બરાબર, બિન આદર્શ દ્રાવણ. તો ભાઈ બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? કે એક રાઉલ્ટના નિયમનું પાલન ના કરે, એટલે કે આ ત્રણ કન્ડિશનો ફૂલફિલ ના કરતા હોય, તો એવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. એટલે કે દ્રાવણના સંપૂર્ણ ગાળા દરમિયાન એક રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેવા દ્રાવણ. આનાથી તદ્દન વિરુદ્ધ જ છે બિન આદર્શ દ્રાવણ. બરાબર, થોડું છે એમાં વિચલન દર્શાવે છે, અને વિચલન બે પ્રકારના આવશે. એક પોઝિટિવ એટલે કે ધન વિચલન, અને બીજું આવશે ઋણ વિચલન. તો ત્રણ કન્ડિશનોનું પાલન ન કરે તેવા દ્રાવણ, બરાબર, ને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. જોઈએ કઈ રીતના.
ત્રણ કન્ડિશન એટલે કે કઈ કઈ? એક, એ ભાઈ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, એટલે રાઉલ્ટનો નિયમ ના પાલન કરે એનો મતલબ શું થાય કે બાષ્પશીલ ઘટક હોય તો દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ કરતાં કાં તો વધારે હોય કાં તો ઓછા હોય, અને જો બાષ્પ દબાણ જો વધારે હોય એટલે કે બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ કરતાં વધારે હોય તો આવું જે વિચલન આપે તેને ધન વિચલન કહેવાય, અને જો ઓછું હોય તો શું થાય? ઋણ વિચલન આપશે. તો એમાં બે પ્રકારના વિચલન છે, તે પણ જોઈશું, એનો ગ્રાફ પણ જોઈશું. બરાબર, તો જોઈએ આપણે બિન આદર્શ દ્રાવણ, ટોપિક નંબર 1.5.2. બરાબર, ટોપિક છે આપણો 1.5.2 બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો જનરલી એ ભાઈ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, પહેલું. બીજી વસ્તુ, રાઉલ્ટનો નિયમ પાલન ન કરે એનો મતલબ શું થયો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે એમ થાય, એક, દ્રાવણના સંપૂર્ણ ગાળા દરમિયાન તમે લખી શકો કે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે. તો રાઉલ્ટનો નિયમનું પાલન ન કરે તો આવા દ્રાવણ શું કરે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે અનુમાનિત બાષ્પ દબાણ હોય તેના કરતાં એનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે કાં તો ઓછું, બે કન્ડિશન થઈ શકે. બરાબર, તો આવા દ્રાવણના બાષ્પ દબાણ અનુમાનિત એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે હોવું જોઈએ તે અનુમાનિત બાષ્પ દબાણ કરતા કેવા હોય? વધારે કાં તો ઓછા હોય, એટલે કે એનું અનુમાનિત બાષ્પ દબાણ જે હોવું જોઈએ તેના કરતાં કાં તો વધારે હોય અને કાં તો ઓછા હોય. જો બાષ્પ દબાણ વધારે હોય તો આ ભાઈઓ વિચલન આપે તેને ધન વિચલન કહેવામાં આવે છે, પોઝિટિવ. જો બાષ્પ દબાણ એક જો વધારે હોય, બાષ્પ દબાણ કેવું હોય? વધારે, તો આ ભાઈઓ ધન વિચલન, પોઝિટિવ ધન વિચલન આપશે. કેવું વિચલન આપશે? ધન વિચલન આપે. તો આ વિચલન કેવું મળશે? ધન વિચલન. ધન વિચલન જેને પોઝિટિવ વિચલન પણ કહી શકે. અને જો બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. બાષ્પ દબાણ કેવું હોય? ઓછું. બુકમાં વર્ડિંગ આપ્યા છે, જોઈ લેજો. બરાબર છે, તો આ કેવું આપશે? ઋણ વિચલન, નેગેટિવ વિચલન. બરાબર. હવે ધન વિચલન આપે એ બાબતમાં જે આંતરક્રિયાઓ થાય, આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ જે થાય તેમાં એ અને બી પ્રકારની એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થતી આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતર આણ્વીય આકર્ષણની જે ક્રિયા જે છે એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે. તો અહીંયા લખીએ, અહીંયા આવી જશે. ધન વિચલન માં
अंतराण्वीय पारस्परिक क्रिया थाय बराबर तो ए અને बी એટલે કે A અને B એટલે કે દ્રાવ્ય અને દ્રાવક થશે A અને B પારસ્પરિક આંતરક્રિયા જે છે એ કેવી હશે નિર્બળ હશે કોના કરતા A એટલે કે દ્રાવ્ય દ્રાવ્ય અને બી એટલે કે દ્રાવક દ્રાવક વચ્ચે ની પારસ્પરિક આંતરક્રિયા કરતા આંતરક્રિયા કરતા આ કેવી હોય નિર્બળ બને અને આવા મતલબ થયો શું કે દ્રાવક દ્રાવક વચ્ચેની પારસ્પરિક એ છે એટલે કે દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક વચ્ચે જે આંતરક્રિયા છે પ્રબળ છે એ કયા દ્રાવણ બને એટલે કે દ્રાવણ બને તો તે વખતે દ્રાવ્ય અને દ્રાવક એકબીજાના કોન્ટેક્ટમાં આવે બરાબર એ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક આ બે દ્રાવકમાં દ્રાવ્ય જાય તો દ્રાવણ ફોર્મ થાય તો દ્રાવણમાં આ ક્રિયા નિર્બળ બને છે નિર્બળ બને એટલે કે સીધું લોજિક છે કે આ ક્રિયા નિર્બળ બને એટલે કે સીધી રીતે આ જે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ છે એ દ્રાવણની પ્રવાહી અવસ્થા છોડીને વાયુ અવસ્થામાં જાય એટલે કે બાષ્પ દબાણ વધારે ક્રિએટ કરશે અને અહીંયા આગળ જે ક્રિયા થાય છે આ દ્રાવ્ય છે દ્રાવ્ય દ્રાવ્ય અને આ થશે દ્રાવક દ્રાવક એટલે કે આ ગ્રેટર ધેન નું ચિહ્ન છે એનો મતલબ કે આ આંતરક્રિયાઓ પ્રબળ છે બરાબર તો થાય એવું કે આવા દ્રાવણ જે છે આવા જે દ્રાવણ જે છે તેમાં દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થતી આંતરક્રિયા કેવી છે નિર્બળ છે એટલે કે આવા દ્રાવણના કણો સરળતાથી શું જાય દ્રાવણમાંથી છટકી જાય બરાબર દ્રાવણમાંથી છટકી જાય એટલે કે પ્રવાહી અવસ્થા છોડી અને વાયુ અવસ્થામાં જાય એટલે કે બાષ્પ દબાણમાં વધારો કરે દ્રાવણમાંથી છટકી જાય હવે દ્રાવણમાંથી છટકી જાય એનો મતલબ શું થયો કે દ્રાવણમાંથી એટલે કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જતા રહે અને વાયુ અવસ્થામાં જાય એટલે કે બાષ્પ દબાણમાં વધારો થાય શું થશે બાષ્પ દબાણમાં વધારો થાય છે ને બાષ્પ દબાણમાં વધારો થાય એટલે કે રાઉલના નિયમ પ્રમાણે જે બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતાં પણ વધારો થશે અને એ વધારો થાય એનો મતલબ કે આ લોકો કયું વધારો થાય અને કયું વિચલન આપશે ધન વિચલન કયું વિચલન દર્શાવશે ધન વિચલન આપે એકદમ સિમ્પલ વસ્તુ છે કે દ્રાવણ બને તો આ જે પારસ્પરિક ક્રિયા છે આંતરાણવીય આકર્ષણની પારસ્પરિક આંતરક્રિયા જે છે તે કેવી બને છે નિર્બળ બને છે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે એટલે કે દ્રાવણ ફોર્મ થાય તે વખતે અને સીધી વસ્તુ છે કે આ પારસ્પરિક ક્રિયા નિર્બળ બને એટલે કે દ્રાવણમાંથી અણુઓ જલ્દીથી છટકી જાય એટલે કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જશે અને વાયુ અવસ્થામાં જાય એનો મતલબ કે બાષ્પ દબાણમાં વધારો થશે એટલે કે અનુમાનિત બાષ્પ દબાણ કરતાં વધારે બાષ્પ દબાણ ક્રિએટ કરશે એનો મતલબ કે આ રાઉલના નિયમમાં શું બાષ્પ દબાણમાં જે હોય એના કરતાં વધારે આપશે એટલે કે બાષ્પ દબાણ હોય એના કરતાં વધારે આપે એનો મતલબ કે આ વિચલન કહું થયું ધન વિચલન બરાબર તો જોઈએ એક્ઝામ્પલ સાથે આપણે બિન આદર્શ દ્રાવણ જોઈએ છે બરાબર છે તો રબ કરી લઉં છું ઉદાહરણ તરીકે ઇથેનોલ જે છે તે ઇથેનોલ નું સોલ્યુશન છે એમાં હાઇડ્રોજન બંધન જોવા મળે શું બને હાઇડ્રોજન બંધ હોય છે ઓલરેડી ઇથેનોલ જે છે કઈ રીતના હશે તે આપણે જોઈએ
ઇથેનોલનું સોલ્યુશન હોય તો એમાં હાઇડ્રોજન બંધન જોવા મળે, પરંતુ આ ઇથેનોલના સોલ્યુશનમાં જ્યારે એસિટોન પુટ કરવામાં આવે એટલે કે એસિટોન નાખવામાં આવે તો આ હાઇડ્રોજન બંધન તોડી કાઢે અને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે એક પારસ્પરિક ક્રિયા થવાને કારણે આ હાઇડ્રોજન બંધન તૂટી જાય છે, એટલે કે સોલ્યુશન ક્રિએટ થાય એસિટોન અને ઇથેનોલનું, અને પરિણામે શું થાય, હાઇડ્રોજન બંધન તૂટે એટલે કે આ આંતરક્રિયા કેવી થાય, આ દ્રાવક કાં તો દ્રાવ્ય અને દ્રાવક કરતા નિર્બળ બની જાય, અને નિર્બળ બને એટલે કે સીધા આ ભાઈઓ હું પ્રવાહી અવસ્થા છોડીને વાયુમાં જઈને બાષ્પ દબાણમાં વધારો કરે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઇથેનોલ, બરાબર, ઇથેનોલ જેને કહીશું આપણે ETOH લખી શકીએ, સિમ્બલ છે, જેમાં પુટ કરીશું આપણે એસિટોન CH3 CO CH3. તો કન્ડિશન એવી હશે કે જ્યારે સોલ્યુશન હશે એટલે કે ખાલી દ્રાવક તરીકે ઇથેનોલ હોય તો દ્રાવક જે છે આપણો કોણ, ઇથેનોલ, તો ઇથેનોલના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન હોય છે. સપોઝ મેં આ રીતના લખું C2H5OH, તો અહીંયા જો આના ઓક્સિજન વધારે આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર. તો એવી જ રીતે તમે બીજો ઇથેનોલનો અણુ લઈ લો C2H5, તો આંશિક ઋણ વીજભાર ક્રિએટ થશે અને અહીંયા ધન વીજભાર. ઓક્સિજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, કેમ કે ઓક્સિજનના સેન્ટરમાં ટોટલ 8 પ્રોટોન છે કેન્દ્રમાં, ન્યુક્લિયસમાં, એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરશે એટલે કે આંશિક ઋણ વીજભાર આવશે. એટલે થશે એવું કે અહીંયા દેખાય છે આ માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન અને હાઇડ્રોજન, એના વચ્ચે કયો બંધ બને, હાઇડ્રોજન બંધ બનતો હોય અને હાઇડ્રોજન બંધન બન્યું હોય, હાઇડ્રોજન બંધ બન્યો હોય, પરંતુ જ્યારે એમાં પુટ કરવામાં આવે એસિટોન, એટલે કે આવા બધા અણુ એસિટોનના અસંખ્ય અણુ હશે, એમના વચ્ચે હાઇડ્રોજન બંધન, સોરી એસિટોન નથી, ઇથેનોલના અસંખ્ય અણુ વચ્ચે હાઇડ્રોજન બંધન હોય, પરંતુ જ્યારે એસિટોન પુટ કરવામાં આવે તો આ બંધન કેવું છે, બ્રેક થાય, આ બોન્ડ હાઇડ્રોજન બંધ તૂટી જાય છે. એટલે કે હાઇડ્રોજન બંધન તૂટવાથી ઇથેનોલમાં આપણે શું એસિટોન નાખવામાં આવે તો હાઇડ્રોજન બંધ કેવું થાય છે, તૂટે છે અને પરિણામે અહીંયા મેં એસિટોન પુટ કરું, આ એસિટોન નાખવાનું છે અને હાઇડ્રોજન બંધ તૂટે છે અને AB પ્રકાર એટલે કે દ્રાવ્ય અને દ્રાવક, બરાબર, AB પ્રકારની આકર્ષણ આંતરક્રિયા એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે AB પ્રકારની પારસ્પરિક ક્રિયા કેવી થાય, ક્રિયા નબળી બને. પારસ્પરિક ક્રિયા કેવી થાય, નબળી બને છે અને તેથી જ આમાં થશે શું કે આ દ્રાવણ એટલે કે આ સોલ્યુશન ક્રિએટ થશે, અંદર એસિટોન પુટ કરી દેવામાં CH3CO CH3 એસિટોન પુટ કરીએ તો આ પારસ્પરિક ક્રિયા કેવી બને, નબળી બને છે. એટલે કે આ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા કેવી થાય, નબળી. આ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આ પારસ્પરિક ક્રિયા નબળી બને છે, પરિણામે આ દ્રાવણ એટલે કે લિક્વિડ પ્રવાહી અવસ્થાને છોડીને આ ભાઈઓ જશે વાયુ અવસ્થામાં અને બાષ્પ દબાણ ક્રિએટ કરશે. એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જેવું બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા પણ વધારે બાષ્પ દબાણ દર્શાવશે. બીજું એક્ઝામ્પલ છે કાર્બન ડાયોસલ્ફાઇડ અને એસિટોન. કાર્બન ડાઈસલ્ફાઇડ માં પુટ કરવાનું છે એસિટોન,
તો આ ભાઈઓ પણ કેવું ઋણ પ્રકારનું પોઝિટિવ પ્રકારનું વિચલન દર્શાવશે. કેમ કે આમાં દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે જે થતી આકર્ષણ આંતરક્રિયા છે એ બી લખું કાં તો દ્રાવ્ય પ્લસ દ્રાવક, બરાબર. આ બે વચ્ચે થતી દ્વિધ્રુવીય આકર્ષણ આંતરક્રિયા કેવી બને છે? નબળી બને. એટલે કે કોના કરતા? દ્રાવ્ય. અહીંયા મેં એ અને બી પણ લખી શકું. દ્રાવ્ય વચ્ચે થતી આકર્ષણ ક્રિયા અને દ્રાવક વચ્ચે થતી આકર્ષણ આંતરક્રિયાથી નિર્બળ બને. વચ્ચે થતી ધ્રુવીય આકર્ષણ આંતરક્રિયા. આનાથી નબળી બને છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. અને આનો જો ગ્રાફ દોરવામાં આવે તો રાઉલ્ટના નિયમ પ્રમાણે જે ગ્રાફ હોવો જોઈએ એના કરતા બાષ્પ દબાણ વધારે થશે. તો એનો ગ્રાફ કંઈક આ રીતનો જોવા મળશે. જોઈએ અને એક્ઝામ્પલ યાદ રાખજો, બરાબર. એકદમ સિમ્પલ છે કે ઇથેનોલ કદાચ ઇથેનોલમાં બી હાઇડ્રોજન બંધન હોય, એમાં એસિટોન પુટ કરવામાં આવે તો ફોર્મ થાય જે સોલ્યુશન એ વિચલન દર્શાવશે. અને એ વિચલન કયું હશે? ધન વિચલન. કે બાષ્પ દબાણમાં વધારો થાય. અપેક્ષિત બાષ્પ દબાણ એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જેટલું હોવું જોઈએ એના કરતા વધારે હશે. જોઈએ તો અકોર્ડિંગ ટુ રાઉલ્ટ લો બાષ્પ દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે. બરાબર છે. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે. અહીંયા આવશે બાષ્પ દબાણ ઊભી લીટી પર. એ તો ખબર જ છે. પહેલું જે આવે તે ઊભી લીટી પર. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. હવે મોલ અંશ આપણી જોડે બંનેના છે. એક છે x1 એટલે કે દ્રાવક લઈએ, 1 ને દ્રાવક કહી દઈએ. x1 = 1 થી 0 એટલે કે x1 નો આમ વધારો થશે. અને બીજી વસ્તુ આપણી જોડે x2 તો 0 થી અહીંયા થશે x2 = 1 આમ વધારો થશે. તો અહીંયા જોઈશું ને તો અહીંયા જે ગ્રાફ જે મળશે તો કંઈક આવો મળવો જોઈએ. અકોર્ડિંગ ટુ રાઉલ્ટ્સ લો આ ગ્રાફ આવો થવો જોઈએ. એટલે કે x2 વધારે બાષ્પશીલ હોય તેની વાત, બરાબર. તો આ ગ્રાફ કંઈક આવો હોવો જોઈએ. આમ આ જે થશે બાષ્પ દબાણ તે P1 થશે અને આ થશે P2. કેમ કે x2 આમ વધે છે, આ જ સાઈડ જતા વધે છે, બરાબર. મોલ અંશ આ થશે P2 અને આ P ટોટલ થશે, કુલ બાષ્પ દબાણ થશે. પરંતુ કુલ એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ. એક દ્રાવ્ય એક દ્રાવક. આપણે x1 ને દ્રાવ્ય અને દ્રાવક કોઈ બી કહી શકો, દ્રાવ્ય અને દ્રાવક, બરાબર. તો થશે કે બાષ્પ દબાણમાં અપેક્ષિત બાષ્પ દબાણ કરતા એમાં વધારો થશે. વધારો થાય એનો મતલબ એવો થાય કે આ P1 જે હોવું જોઈએ એના કરતા પણ વધારે મળશે. એટલે કે આ ગ્રાફ કંઈક આવો થશે. આ ધન વિચલન દર્શાવે. જે હોવું જોઈએ એના કરતા પણ વધારે થાય. આમ દેખાય છે. આ જે વિચલન જે છે આ P1 વાળી લીટી કરતા આ ઊંચી લીટી જાય છે, કર્વ વાળી. આમ અને અહીંયા બી આમ. આ વિચલન પોઝિટિવ વિચલન દર્શાવે છે. આ બી પોઝિટિવ વિચલન
અને આ બી પોઝિટિવ વિચલન. જે હોવું જોઈએ એના કરતાં બાષ્પ દબાણ વધારે હોય છે, બરાબર. એટલે કે આ જે મળ્યું તે દ્રાવણનું બાષ્પ દબાણ થશે. શાનું થશે? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, કુલ વેપર પ્રેશર કહી શકું મેં, બરાબર. તો રાઉલ્ટનો નિયમ છે અને રાઉલ્ટના નિયમ કરતાં પણ વધારે બાષ્પ દબાણ દર્શાવે. વધારે બાષ્પ દબાણ દર્શાવે એનો મતલબ શું થયો કે આ ભાઈ જે છે એ ધન વિચલન દર્શાવે, જે હોય એના કરતાં પણ વધારે બાષ્પ દબાણ દર્શાવે. હવે બીજું છે ઋણ વિચલન. તો ઋણ વિચલન આના કરતાં ઉલટી પરિસ્થિતિ છે. ઉલટી એટલે કે આ ભાઈ પણ રાઉલ્ટના નિયમનું પાલન નહીં કરે. એનો મતલબ શું થયો કે એમાં થતી આકર્ષણ આંતરક્રિયાઓ 3 પ્રકારની હોય: દ્રાવ્ય દ્રાવ્ય, દ્રાવ્ય દ્રાવક દ્રાવક અને દ્રાવ્ય અને દ્રાવક. આ 3 પ્રકારની આકર્ષણ આંતરક્રિયાઓ થતી હોય. એ પૈકી એ અને બી પ્રકારની આંતરક્રિયા જે છે એ બી પ્રકારની આકર્ષણ આંતરક્રિયા કરતા ઓછી બને. એનો મતલબ શું થાય કે એ અને બી દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થાય. એટલે કે એનો મતલબ એવો થશે કે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા એટલે કે હાઇડ્રોજન બંધન બનતો હોય, કાં તો દ્વિધ્રુવ, બરાબર, ડાયપોલ વચ્ચે આકર્ષણ થતું હોય. આ આકર્ષણ વધારે પ્રબળ હોય એટલે કે આ અણુઓ જે છે, બરાબર, દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ પ્રવાહી દ્રાવણને છોડીને જઈ શકતા નથી. છોડીને ના જઈ શકે એટલે કે બાષ્પ દબાણ ઓછું ક્રિએટ કરે. અને બાષ્પ દબાણ ઓછું ક્રિએટ કરે એનો મતલબ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે હોવું જોઈએ તેના કરતાં પણ ઓછું બાષ્પ દબાણ આપે. એનો મતલબ કે આ લોકો જે વિચલન આપશે તે ઋણ પ્રકારનું આપશે. એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે, બરાબર. તો આપણો સેકન્ડ પોઈન્ટ થશે ઋણ વિચલન. ઋણ વિચલન ક્યારે થાય તેની વાત તો સીધું જે રાઉલ્ટનો નિયમ તો ફોલો નહીં કરે, બરાબર. એક પહેલું જ વસ્તુ કન્ડિશન અપાય કે રાઉલ્ટનો નિયમનું પાલન નહીં કરે, એ તો છે જ. પરંતુ એમાં થતી આકર્ષણ આંતરક્રિયાઓ જે છે, એટલે કે કઈ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થતી આકર્ષણ આંતરક્રિયા એ દ્રાવકના અણુઓ વચ્ચે થતી આકર્ષણ આંતરક્રિયાથી પ્રબળ હશે, બરાબર. તો કઈ પ્રકારની છે તે જોઈ લો. તો દ્રાવ્ય આ બંને એ એટલે કે દ્રાવ્ય કહીએ અને બી એટલે કે દ્રાવક વચ્ચે થતી વચ્ચેની આકર્ષણ આંતરક્રિયા, બરાબર, કાં તો આંતરઆણ્વીય આકર્ષણ ક્રિયા, આંતરઆણ્વીય આકર્ષણ ક્રિયાઓ જે છે આ લોકોની પ્રબળ હોય. એટલે કે આ ચિહ્ન આવશે ગ્રેટર ધેન નું, બરાબર. સીધું છે નહીં, આમ નહીં થાય. આ તો કન્ડિશન તો બદલા આવી ગઈ ભાઈ. આ આકર્ષણ આંતરક્રિયા જે છે એ બી કરતા કેવી હશે? નિર્બળ હશે. કેમ? જોઈએ છે, એક્ઝામ્પલ લઈશું તે વખતે કે એ બી પ્રકારની આકર્ષણ અંતરાણ્વીય આકર્ષણ કરતા કેવું બને? આકર્ષણ કરતા નિર્બળ બને. આકર્ષણ કરતા શું બનશે? આ લેસ ધેન જ દર્શાવી દીધું છે તો આ નિર્બળ બનશે. પરિણામે શું થાય? આકર્ષણ કરતા આ નિર્બળ બને. લેસ ધેન દર્શાવ્યું છે, પરિણામે શું થાય ભાઈ? લેસ ધેન નું ચિહ્ન છે એટલે કે ઓછી છે. પરિણામે
અહીંયા દ્રાવણમાં આ પ્રબળ છે દ્રાવ્ય અને દ્રાવક, આ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા, ગ્રેટર આ સાઈડ જો આ વધારે આકર્ષણ આંતરક્રિયા છે, પરિણામે થશે કે બાષ્પ દબાણ જે હોવું જોઈએ રાઉટના નિયમ પ્રમાણે એ બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણ ઘટે એનો મતલબ કે આ ભાઈ દ્રાવણો કયું વિચલન આપે? દ્રાવણ ઋણ વિચલન આપે, ઋણ વિચલન દર્શાવે. કેમ ઋણ વિચલન દર્શાવે? કેમ કે અહીંયા આકર્ષણ આંતરક્રિયા એ બી દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ છે, એટલે કે આ લોકો દ્રાવણ, આ અણુઓ દ્રાવણ છોડીને વાયુ અવસ્થામાં નહીં જઈ શકે, વાયુ અવસ્થામાં નહીં જઈ શકે. પરિણામે થાય એમ કે આ લોકો વચ્ચે શું થાય? આ લોકો દ્રાવણ છોડીને ના જઈ શકે, એટલે કે બાષ્પ દબાણ જે હોવું જોઈએ તેના કરતા પણ ઓછું હોય, એટલે કે આ લોકો ઋણ વિચલન દર્શાવે. એક્ઝામ્પલ તરીકે જોઈએ એક કે ફિનોલ અને બીજું એનિલિન, ફિનોલ અને એનિલિન નું દ્રાવણ. હવે ફિનોલ અને એનિલિન નું દ્રાવણ છે એ પૈકી આ ફિનોલના અણુઓ વચ્ચે પણ હાઇડ્રોજન બંધન હોય અને એનિલિનના અણુઓ વચ્ચે બંને વચ્ચે આ હાઇડ્રોજન બંધન તો હોય છે, પરંતુ ફિનોલ અને એનિલિન નું સોલ્યુશન ક્રિએટ થાય તો નાઇટ્રોજન અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે કે નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે પણ આ ફિનોલના અણુઓનું આકર્ષણ જે થાય છે. અહીંયા જે છે કે નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય એના કારણે યુગ્મનું હાઇડ્રોજન બંધ જે બને તે એકદમ પ્રબળ બને છે. અને પ્રબળ બને એટલે કે આ લોકોના જે બોન્ડ બનતા હતા બરાબર પોતાના જ અણુઓ સાથે ઇન્ટ્રામોલેક્યુલર, એના કરતાં ઇન્ટરમોલેક્યુલર વધારે પ્રબળ બનશે. ભાઈ ઇન્ટ્રા અને ઇન્ટર, કદાચ ઇન્ટ્રા એટલે કે ફિનોલના અણુઓ એકના એક જ અણુઓ વચ્ચે બનતા હોય, ફિનોલના અણુઓ વચ્ચે એની વાત છે. અને આ ફિનોલ પણ આ ઇન્ટર છોડો, બટ એ ઓર્ગેનિકમાં જોઈશું. બટ આમાં પણ ઇન્ટરમોલેક્યુલર જ બને ભાઈ, ઇન્ટ્રા નહીં બને. એકના એક અણુઓ વચ્ચે બને છે પરંતુ બે જુદા જુદા અણુ વચ્ચે બનતા હોય ને તો તેને ઇન્ટર કહેવાય, ને એક જ અણુમાં હાઇડ્રોજન બંધન બને તેને ઇન્ટ્રા કહેવાય. એ પછીથી જોઈશું. છોડો. તો અહીંયા પ્રબળ બંધ બનાવે, પ્રબળ બંધ બને એટલે કે આ જે સોલ્યુશન જે છે એના અણુઓ જે છે તે પ્રવાહી અવસ્થા છોડી શકતા નથી, અને પરિણામે શું થાય ભાઈ? પ્રવાહી અવસ્થા ના છોડે એનો મતલબ આ લોકો વાયુ અવસ્થામાં ના જાય, ને બાષ્પ દબાણ જે હોવું જોઈએ તેના કરતા કેવું દર્શાવે? ઓછું દર્શાવે. એનો મતલબ કે આ લોકો ઋણ વિચલન આપશે. એના પછી છે ફિનોલ, આવી ગયું ક્લોરોફોર્મ. બીજું ઉદાહરણ છે ક્લોરોફોર્મ અને એસિટોન. આ બેનું સોલ્યુશન, અને ક્લોરોફોર્મ અને એસિટોન જે છે CCl4 જેને કહેવાશે ક્લોરોફોર્મ પ્લસ એસિટોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય ને, CHCl3 જેને કહેવાશે ક્લોરોફોર્મ. જોઈએ આ રીતનું હશે CHCl3, લખી દો નામ ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ અને એસિટોન, તો આ લોકો વચ્ચે કયું દ્વિધ્રુવ પ્રકારનું, એટલે કે બંને ધ્રુવીય અણુઓ છે તો એ લોકો વચ્ચે દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ આંતરક્રિયા થતી હોય છે. પરંતુ જ્યારે આ બેનું સોલ્યુશન ક્રિએટ થાય, આનું દ્રાવણ બને, તો આ બે અણુઓ ક્લોરોફોર્મ અને એસિટોન, તો એસિટોનનો અણુ કંઈક આ રીતના હોય CH3CO CH3. તો કાર્બન ઓક્સિજનનું બોન્ડિંગ દેખાય છે ભાઈ. કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન. તો વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, તો બંધના ઇલેક્ટ્રોન
યુગ્મ પોતાની તરફ આકર્ષે ઇલેક્ટ્રોન અને આના પર પ્લસ ચાર્જ ક્રિએટ થાય અને અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન Cl એન્ડ Cl આ રીતના જોડાયેલા હશે અને અહીંયા હશે હાઇડ્રોજન તો શું થશે આના પર ઋણ વીજભાર આંશિક ધન અને આના પણ આપણે કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા જોઈએ તો કાર્બન બંધના ઇલેક્ટ્રોન પોતાના તરફ એટ્રેક્ટ કરે ને એ બી બાજુમાં લઈ જવાની પ્રયત્ન કરશે Cl પરંતુ અહીંયા ચાર્જ આવશે પ્લસ તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે H બંધ ક્રિએટ થાય અને પ્રબળ H બંધ H બંધન કેવું હોય એકદમ પ્રબળ હોય તો પ્રબળ હોય H બંધ બને પરિણામે શું થાય કે આ લોકો દ્રાવણમાંથી અણુ છટકી નથી જતા એટલે કે દ્રાવણમાંથી અણુ છટકી જવાનું વલણ કેવું થાય છે ઓછું થાય આ પ્રબળ H બંધ બને પરિણામે દ્રાવણમાંથી છટકી જતા અણુ નું વલન ઘટે છે વલન ઘટે એનો મતલબ ભાઈ બાષ્પ અવસ્થામાં જ ના જાય એટલે કે બાષ્પ દબાણ પરિણામે શું થાય બાષ્પ દબાણ ઘટે અને ઋણ વિચલન દર્શાવે કયું વિચલન ઋણ વિચલન દર્શાવે એનો પણ ગ્રાફ જોઈ લઈએ બરાબર ઋણ વિચલન જ દર્શાવશે તો એનો કોઈ ગ્રાફ જે છે તે કંઈક આ રીતના હશે કે સપોઝ ઋણ વિચલન માટેનો ગ્રાફ કંઈક આ રીતના હશે કે બાષ્પ દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે હવે આપણે દ્વિઅંગી બાઇનરી સોલ્યુશન જ ચાલે છે આપણા બરાબર બે એક દ્રાવ્ય અને એક દ્રાવણ તો આપણે ગ્રાફ દોરવા છે રાઉલ્ટના નિયમ પ્રમાણે કેવો હોવો જોઈએ અને એમાં વિચલન કેવું થાય છે તેની વાત છે તો આપણે જે ગ્રાફ જોઈએ તો શેના વિરુદ્ધ શેનો છે બાષ્પ દબાણ વિરુદ્ધ વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ નો ગ્રાફ જોવાનો છે તો ગ્રાફ કંઈક આ રીતના હશે પહેલું છે બાષ્પ દબાણ એટલે કે ઊભી લીટી પર આવે સિમ્પલ છે ઊભી લીટી પર આવશે વિરુદ્ધ મોલ અંશ આડી લીટી પર રહેશે અને આપણે બે દ્રાવ્ય અને દ્રાવક બે ઘટકો છે એટલે કે આપણે આ રીતના લઈશું બાષ્પ દબાણ ઉપર જતા વધશે આમ અને અહીંયા લઈશું x1 બરાબર તો 0 થી શરૂ કરીને 1 આ રીતનો થશે કંઈક ગ્રાફ બરાબર 0 થી શરૂ કરીને 1 બીજી વસ્તુ x2 એટલે કે x1 ના આમ આ સાઈડે જતા વધારો થાય x2 જે છે તો અહીંયા 0 થી શરૂ કરવાનું અને અહીંયા 1 થશે તો આ કઈ ગ્રાફ ખરેખર હોવો જોઈએ કંઈક આવો કેવો ડોટર લાઈન થી દર્શાવો આમ રાઉલ્ટના નિયમ પ્રમાણે આવો થવો જોઈએ આ જે છે તે P1 દર્શાવશે આ P1 દર્શાવશે બાષ્પ દબાણ આમથી આમ જતા વધે છે તો આ લીટી દર્શાવે P1 આ x2 0 થી આમ જતા વધે તો આ P2 દર્શાવશે અને આ દ્રાવણનું બાષ્પ દબાણ દર્શાવશે આખી લીટી દ્રાવ્ય પ્લસ દ્રાવક
પરંતુ ખરેખરમાં આવું હોવું જોઈએ પણ એવું થતું નથી. કેમ કે અહીંયા આકર્ષણ આંતરક્રિયા દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે આકર્ષણ આંતરક્રિયા કેવી થઈ જાય છે? પ્રબળ થઈ જાય છે. પ્રબળ થઈ જાય એટલે કે જે હોવું જોઈએ એના કરતા પણ એમાં ઘટાડો દર્શાવે. બરાબર, જે હોવું જોઈએ એના કરતા પણ એમાં બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો જોવા મળે. અને આ જે ઘટાડો જોવા મળે છે તેને વિચલન કયું કહેવામાં આવે છે? આ જે ઘટાડો જોવા મળે છે તેને ઋણ વિચલન કહેવામાં આવે છે. કયું વિચલન? ઋણ વિચલન, જેને નેગેટિવ વિચલન પણ કહી શકાય. બરાબર. અને ત્રીજું આ જે છે તે કંઈક આ રીતનો હશે. આમ તો આ પ્રકારનું દ્રાવણ જે છે તે ઋણ વિચલન જે હોવું જોઈએ રાઉલ્ટના નિયમ પ્રમાણે એ હોતું નથી. બરાબર, એમાં આકર્ષણ આંતરક્રિયા એ બી પ્રકારની વધારે પ્રબળ બને છે. એ અને એટલે કે દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવ્ય દ્રાવક કરતા. બરાબર. અને એના પછી એક એઝિયોટ્રોપનો પોઈન્ટ છે તે પણ જોઈ લઈએ. 1.5 માં છે. તો એઝિયોટ્રોપ જનરલી બે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે. બરાબર, બે પ્રવાહીને મિશ્ર કરતા એઝિયોટ્રોપ ફોર્મ થાય. હવે એઝિયોટ્રોપ છે શું તે જોઈએ. ટોપિક તો આ જ રિલેટેડ છે. બરાબર, કે બે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે તે વખતે એક્ઝામ્પલ જોઈશું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. એઝિયોટ્રોપ ક્રિએટ થાય અને આ બે પ્રવાહીનું જે મિશ્ર કરવામાં આવે તો એ દ્વિઅંગી દ્રાવણ માં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન એટલે કે ગેસિયસ ફોર્મ એટલે કે વાયુ અવસ્થા, વાયુ કલા અને પ્રવાહી કલાના સંઘટન 50-50% એટલે કે એકદમ સરખા હોય છે. બરાબર, એકદમ સરખા હોય છે. અને આ જે એઝિયોટ્રોપ છે એક ચોક્કસ તાપમાને ઉકળે છે અને તેને વિભાગીય નિસ્યંદન 10th માં તમે જોયું હશે. બરાબર, પેલું ચેમ્બર આવતું હતું એમાં જુદા જુદા પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન અલગ પાડતા તે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કહેવાય. તો એ પદ્ધતિથી અલગ પાડવામાં આવે છે આવા દ્રાવણોને. તો આપણે જોઈએ એઝિયોટ્રોપ. તો સિમ્પલ વસ્તુ છે, બે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે. બે પ્રવાહીને મિશ્ર કરતા એટલે કે બે પ્રવાહીને મિશ્રણ બનાવવામાં આવે તો શું કરવામાં આવે? મિશ્ર કરતા ભય બને છે, ક્રિએટ થાય છે એઝિયોટ્રોપ. હવે એઝિયોટ્રોપ એક્ઝેક્ટલી શું છે તેની વાત કરીએ તો બે પ્રવાહીને મિશ્ર કરીએ તો એઝિયોટ્રોપ ક્રિએટ થાય. અને આ એઝિયોટ્રોપ એ પ્રવાહી અને બાષ્પ આ બે વચ્ચેનું સંઘટન એટલે કે પ્રવાહી અને બાષ્પનું સંઘટન. બીજો પોઈન્ટ કે પ્રવાહી અને બાષ્પ નું સંઘટન, વર્ડિંગ યુઝ કર્યું સંઘટન એટલે કે કેવા હોય છે? સરખા હોય છે. અને ત્રીજો પોઈન્ટ એવો છે કે એક ચોક્કસ તાપમાને ઉકળે છે. બરાબર, ઉકળે છે એટલે કે કોણ ચોક્કસ? એઝિયોટ્રોપ ચોક્કસ તાપમાને ઉકળે. ચોક્કસ તાપમાને ઉકળે. હવે ચોક્કસ તાપમાનના ગાળામાં ઉકળે છે. તાપમાને ઉકળે. હવે ચોક્કસ તાપમાને ઉકળે એનો મતલબ થયો આ ભાઈઓને સીધું જ છે કે બે પદાર્થોનું મિશ્રણ છે, પરંતુ એઝિયોટ્રોપને અલગ કરવું હોય તો એક ચોક્કસ તાપમાને આખું બેનું મિશ્રણ જ મળી જશે. બરાબર, ચોક્કસ તાપમાને ઉકળે એટલે કે એને પદ્ધતિ વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી છૂટા પાડવામાં આવે. એટલે કે એઝિયોટ્રોપને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી છૂટા પાડવામાં આવે છે. પરંતુ એઝિયોટ્રોપ
જે છે તે બે પ્રકારના છે. એક જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે, એટલે કે રાઉલ્ટનો નિયમ જે છે એમાં જે ધન વિચલન દર્શાવે તો તેવા એઝિયોટ્રોપને જે છે તેને બે પ્રકાર પડશે, બરાબર. એક રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે, એટલે કે રાઉલ્ટના નિયમથી બે પ્રકાર પડશે. કોના? એઝિયોટ્રોપના બે પ્રકાર. તો એક પહેલું છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઉત્કલન ભાઈ એટલે કે રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે, એટલે કે વેપરમાં ઇઝીલી કન્વર્ટ થાય છે, એટલે કે આ ભાઈઓને વેપર માં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઓછી થવાની છે. ઉષ્મા ઓછી થાય એટલે કે એનું ઉત્કલન બિંદુ ઓછું થશે, બરાબર. તો એવા દ્રાવણો જે રાઉલ્ટના નિયમમાં કયું પોઝિટિવ વિચલન આપે, એવા દ્રાવણો જે રાઉલ્ટના નિયમ કરતા રાઉલ્ટના નિયમ પ્રમાણે જે બાષ્પ દબાણ હોવું જોઈએ એના કરતા કેવું હોય એનું બાષ્પ દબાણ વધારે હોય તો નિયમ કરતા વધુ ધન વિચલન આપે. વધારે હોય એટલે કે ધન વિચલન આપે તો આવા દ્રાવણને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ. ધન વિચલન આપે એનો મતલબ કે આ લોકો બાષ્પ અવસ્થામાં ઇઝીલી જઈ શકે એનો મતલબ કે આ લોકોને શું કરવાનું? ઉત્કલન એટલે ઉકાળવા માટે, બરાબર, વેપરમાં કન્વર્ટ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઓછી થશે, એટલે કે તાપમાન ઓછું રાખવું પડશે, એટલે કે તેને કહેવાશે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, બરાબર. તો એક્ઝામ્પલ થશે એનું પાણી અને ઇથેનોલ એટલે કે ETOS લખીએ, ઇથેનોલ પ્લસ પાણીનું દ્રાવણ, એટલે કે જ્યારે પણ ખાંડની આથવણ પદ્ધતિ થાય, ખાંડનું આથવણ કરવામાં આવે અને ખાંડની આથવણ પદ્ધતિ થાય તેનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે, એટલે કે વિભાગીય એઝિયોટ્રોપ ફોર્મ થશે, વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. વિભાગીય નિસ્યંદન કરતા આપણને જે સોલ્યુશન મળશે તે 95% વોલ્યુમ બાય વોલ્યુમ થી 95% ઇથેનોલનું દ્રાવણ મળશે. ઇથેનોલનું દ્રાવણ જે બને તે દ્રાવણ જે છે તેને લઘુત્તમ કાં તો નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. એટલે બીજો પ્રકાર આપણે જોઈએ તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. હવે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એવું દ્રાવણ છે, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. આ પ્રકારના દ્રાવણ એવા દ્રાવણ કે જે રાઉલ્ટનો નિયમ છે, આ દ્રાવણો એવા દ્રાવણ છે
કે રાઉલ્ટના નિયમ જે છે ઋણ વિચલન દર્શાવે, ઋણ વિચલન મતલબ એવો થયો કે ભાઈમાં દ્રવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે આકર્ષણ આંતરક્રિયા વધારે થતી હશે એટલે કે બાષ્પ દબાણ ઓછું ક્રિએટ કરે, અને બાષ્પ દબાણ ઓછું ક્રિએટ કરે એનો મતલબ કે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે, તેને શું કહેવાય છે? મહત્તમ ઉત્કલન આઇસોટ્રોપ કહે. એનું એક્ઝામ્પલ જોઈએ ને કે એનું એક્ઝામ્પલ છે નાઇટ્રિક એસિડ અને પાણીનું મિક્સર, પાણીનું દ્રાવણ. તો આ જે દ્રાવણ ફોર્મ થશે તેને તે લઘુત્તમ નહીં, મહત્તમ ઉત્કલન એસિડ્રોપ, બરાબર. મહત્તમ અને ન્યૂનતમ છે એટલે કે લઘુત્તમ થશે. તો અહીંયા નાઇટ્રિક એસિડનું પ્રમાણ હશે 68%, 68%. વેટ બાય વેટ, વજનથી ટકાવારી નાઇટ્રિક એસિડ હશે, પ્લસ 32% વેટ બાય વેટ, પરસેન્ટેજ વેટ બાય વેટ, 32% પાણી. આ મિક્સર જે ફોર્મ હશે તે લઘુત્તમ છે, મહત્તમ ઉત્કલન આઇસોટ્રોપ, બરાબર. આ થશે નિમ્નતમ. મહત્તમ એટલે કે ઉત્કલન બિંદુ વધારે હશે. કેમ? આ ભાઈમાં થશે શું કે આ જ્યારે ઋણ વિચલન દર્શાવે એનો મતલબ કે આમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ આંતરક્રિયા થશે એટલે કે આ જે અણુઓ છે દ્રવ્ય અને દ્રાવકના અણુઓ એ બાષ્પ અવસ્થામાં એટલા જલ્દી જાય નહીં, એના માટે વધારે બાષ્પ દબાણ ક્રિએટ કરે એના માટે એટલે કે ઉત્કલન બિંદુ આવે એ માટે એને વધારે ટેમ્પરેચર આપવું પડશે, એટલે કે એનું નામ થશે મહત્તમ ઉત્કલન આઇસોટ્રોપ કહેવામાં આવશે, બરાબર છે. તો આ હતો આપણો સોલ્યુશન જેમાં પાર્ટ હતો 1.5 ટોપિક, એમાં આદર્શ અને બિન આદર્શ દ્રાવણો જોયા. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું દ્રાવણો ચેપ્ટર સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને ડીકેએમ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવણો સાથે ચેપ્ટર, બરાબર છે.